નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સની યાત્રા માટે થયા રવાના. આજથી 3 દિવસ સેશલ્સની મુલાકાતે. વાત કરીશું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારત ટેક્સીનો કરાવશે પ્રારંભ. અને વાત કરીશું કે શાંતિ વાર્તા વચ્ચે પણ અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર કર્યો છે હુમલો. વાત કરીશું અન્ય દેશ વિદેશની ખબરો વિશે, અન્ય હવામાનની અને રમતગમતની ખબરો વિશે, પરંતુ તે પહેલાં શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યના મુખ્ય 14 શહેરો માટે ભારત ટેક્સીનો કરાવશે પ્રારંભ. તો વિવિધ વિકાસ યોજનાઓની પણ કરશે સમીક્ષા. સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શેલામાં શ્રી નિત્ય શાંતિ ભવનનું કર્યું લોકાર્પણ. કહ્યું, મુનિ સ્વરત સ્વામી પ્રભુની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ વિકાસથી વિરાસતને કરે છે સાકાર. વિરાસતોની સાચવણી થકી વિકસિત ભારતની કેડી કંડારવાનો કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સની યાત્રા માટે થયા રવાના. પ્રસ્થાન વક્તવ્યમાં સેશલ્સને ગણાવ્યું મહત્વનું સમુદ્રી પાડોશી. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સમૃદ્ધિ વધારવા પર મૂક્યો ભાર. શાંતિ વાર્તા વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાર્ગો જહાજ પર થયેલા હુમલા માટે કરી જવાબી કાર્યવાહી. બંને દેશોએ એકબીજા સામે લગાવ્યા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના આરોપ. વેનેઝુએલા મૃતકોની સંખ્યા 900 પાર. આજે પણ અનુભવાયા તીવ્ર આફ્ટર શોક્સ. ફસાયેલા હજારો લોકો માટે સઘન તપાસ અભિયાન. ભારતે પણ ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત મોકલી મેડિકલ ટીમ. ગુજરાતમાં ચોમાસાની ચાલ પડી ધીમી. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નહીં. આજે દાહોદ, વડોદરા, નર્મદા, નવસારી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટાની આગાહી. અને ફિફાનો રોમાંચ યથાવત. ફ્રાન્સે નોર્વેને 4-1થી હરાવ્યું. આ જીત સાથે ફ્રાન્સ ગ્રુપ આઈમાં ટોચ પર. સેનેગલે પણ ઈરાકને 5-0થી હરાવ્યું. જ્યારે ઉરુગ્વે સામે સ્પેનની 1-0થી 45મી મિનિટે દમદાર જીત.